આજે જ્યારે શરૂઆતનો દિવસ છે તો એક ઘનશ્યામ જીવન સ્વામીનો એક નાનો પ્રસંગ કહી અને કથાની શરૂઆત કરીશ. દહીસરા ગામ એ ઘનશ્યામ જીવન સ્વામી કહે શ્રીવલ્લભ સ્વામીની સાથે દહીસરા ગયો હતો ગામડાના વિચરણને માટે. 4 વાગ્યાનો સમય તમારા જેવા કોઈક સજ્જન એ વાડીમાંથી પપૈયું લઈ અને આવ્યા અને મંદિરમાં આપ્યું. એ શ્રીવલ્લભ સ્વામી અને ઘનશ્યામ જીવન સ્વામીએ પપૈયું સુધાર્યું અને 4 વાગ્યાનો સમય સિંહાસનનું કંઈક રંગ રૂગાણ કે રિનોવેશન ચાલતું હશે અને પાઠ ઉપર ઠાકોરજી વિરાજમાન હતા અને શ્રીવલ્લભ સ્વામી અંદર જઈ અને ઠાકોરજીને 4 વાગે મેવામાં પપૈયું હતું કે તમે ગઈકાલે મને સ્વામી કીધું કે કેન્યાથી છેટા ફ્રૂટ આવ્યું છે, થોડોક યુઝ પીવો સ્વામી, કેન્યાથી આવ્યું છે. એવું નહોતું, દેશી પપૈયું એ શ્રીવલ્લભ સ્વામી જમાડવા અંદર ગયા. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ, નહીં તો સમય લાગે બપોરના સમયમાં કે સાંજના સમયમાં. સ્વામી કેમ બહાર ના આવ્યા? ઘનશ્યામ જીવન સ્વામી કે હું જરાક અંદર ગયો, પડદો ખોલ્યો તો શ્રીવલ્લભ સ્વામીના હાથમાં પપૈયાની ચીર હતી અને મૂર્તિ પટ્ટ મૂર્તિમાં વિરાજમાન 4 છોગલાધારી મારો સહજાનંદ સ્વામી એ મૂર્તિમાંથી બહાર પ્રગટ થઈ પોતાનો જમણો હસ્તો લાંબો કરી એ શ્રીવલ્લભ સ્વામીના હાથમાંથી એ પપૈયાની ચીરી લઈ અને આરોગતા હતા. એ ઘનશ્યામ જીવન સ્વામી કે મેં દર્શન કર્યા. એ આપણા ઠાકોરજીઓ એ પછી